ગુડ મોર્નિંગ મિત્રો, સવાર પડી ગઈ છે. આપણે તૈયાર પણ થઈ ગયા છીએ. ગોડાઉન જવાનું છે એટલે કામ થોડુંક પતાવવાનું છે. તો આપણે તૈયાર થઈ ગયા છીએ. હવે ગોડાઉને જવાનું છે. ચિક્સર થોડીક સાફ કરવી પડે એમ લાગે છે. થોડીક સાફ સફાઈ કરીને પછી ગોડાઉન જવા નીકળી જાય. ત્યાં જઈને તમને આજ મારું નવું ગોડાઉન બતાવું એ આપણી પાસે કેટલો સામાન છે. આપણે બીજા ગોડાઉન આવી ગયા છીએ. ભાર્ગવભાઈ આપણે થોડુંક કાલનું ઓર્ડરનું કામકાજ ચાલુ છે. આપણું બીજું ગોડાઉન છે. ભાર્ગવભાઈ એક નવી ગાડી લીધી છે. ટોપ મોડલ રોનિન. એમની ગાડી, આપણી ગાડી ચિક્સર. આપણું બીજું ગોડાઉન છે. આ ગોડાઉન આપણું જ છે. એમાં ફ્લાવરના પટ્ટા ને બધું પડેલું છે. બીજું વુમન સેફ્ટી ડિવાઇસ એક ભાઈ લોન્ચ કર્યું છે આપણા ક્લાયન્ટે. એની માટેના ઓર્ડરનું બધી તૈયારી હાલે છે. સુદામા બેન્ક્વેટ હોલમાં ઓર્ડર છે. ત્યારે કાલ છે કે કાલે છે ઓર્ડર. લાટ બધા પોસ્ટર છે અહીંયા છે, આ બધા છે અહીંયા. આપણે પતાવી નાખ્યું છે. આ બધા લાટ બધા કટઆઉટ છે. મેન કંપની તો આવડી છે વુ સેફ, જે ભાઈ હ્યુમન સેફ્ટી માટેનું ડિવાઇસ બનાવે છે. એનું એક્ઝિબિશન મતલબ એનું શું કહેવાય, મીટિંગ ઓલું પ્રેસ કોન્ફરન્સ રાખેલી છે. યાદ કરવા જવાની છે. કાલે સવારમાં જે બ્લોગમાં મેં સવારમાં જે બતાવ્યું એનો સામાન આપણે ભરવા જવાનો છે. કાલનું ટ્રાફિક હજી ટ્રાફિક એમનું હજી ટ્રાફિક ખુલ્લું નથી. તો પાછળ એક રસ્તો ગોઈતો છે, આપણે ત્યાંથી જવાના છીએ. ભાર્ગવભાઈ તો જીક્સર લઈને ગયા છે. આપણે ટેમ્પો લઈને જવાનું છે ગોડાઉન ને. સામાન ભરેલો, સામાન તો ખાલી કરી નાખ્યો છે. આપણે કાલે રોન્ડે આવ્યા હતા ત્યારે કેટલું ટ્રાફિક મેં તમને બતાવ્યું. આજે જો આજનું ટ્રાફિક જોવો તમે ખાલી. એટલું ટ્રાફિક છે. આખી રાત એટલું ટ્રાફિક હતું. કાલથી લઈને આજ સવારથી લઈને અત્યાર સુધીનું ટ્રાફિક એટલું જ છે. જોવો તમે ખાલી. રોંગમાં ન આવીએ કે એટલા માટે ભાઈ પોલીસવાળા ઊભા રહી ગયા છે. જોયેલું લાગે ફૂલ ટ્રાફિક જ છે. જો આ બધા ટ્રાફિકના ખટારા જ છે. હા ભાઈ જો ખાલી તમે જો. મેરા દેશ. કાલે આપણે જ્યાં કરવા આવ્યા હતા ડેકોરેશન પહોંચી ગયા છીએ. હવે આપણે થોડોક સામાન આપણો ભરી લેવી. સામાન ભરી લેવી થોડો. એક બેનર છે ખાલી ભરવાનું છે. આપણો સામાન બધો અહીંયા પડ્યો છે. ટોટલી વસ્તુ સારું કે ગેટની પાછળથી ભરવા થાય. મળીએ તમને સામાન ભરીને. હવે સામાન બધો ભરાઈ ગયો છે. હવે આપણે અહીંથી આગળ જવું નીકળશું. જો કેટલા બધા મોરલા છે આ રિસોર્ટમાં. તો દેખાય અહીંયા એક ઢેલાઈ બેઠી છે. તો આપણે ગોડાઉને પહોંચી ગયા છીએ. ટેમ્પો પાછળ પાર્ક કરી દીધો છે. અંકિતભાઈ કલરનું કામ ઉપાડ્યું છે. ધોતી પહેરીને જો મંડાણો છે. અત્યારે રેડ ઓક્સાઇડ મારીએ છે માથે, ફ્રેમની માથે. પછી માથે લાગશે બ્લેક કલર. મજા છે સમજો. વિડીયો ચાલુ છે ને ભાઈ કાનમાં બસ નાખીને કલર બધા કરે છે. આપણે કરવી સામાન ખાલી. તો આપણે અત્યારે છઠ્ઠીનો સામાન ભરી દીધો છે. છઠ્ઠીનો બધો સામાન ભરાઈ ગયો છે. ઘરે આવું હવે પેલા ભાર્ગવભાઈ મૂકી આવી પછી થોડું ઘરે જમી લેવું. જમવાનું છે તો બાકી નીકળશું સીધા ઓર્ડરમાં. કામ હાલે. અંકિતભાઈ કે હું નહીં આવી તો હું કલર મારું છું. ભાઈ તમે તમારી રીતે જોઈ લો. હવે આપણે આપણી રીતે જોઈ લેવી. હાલો ગાંગાણી, હવે આપણે હાલો ગાંગાણી નીકળી. હવે ગાડી હાકી લો. હાલો તો આપણે પેટ પૂજા કરી લીધી છે. ભાર્ગવભાઈ રસ્તામાં આવે છે. દીપેશના સ્ટોલે બેઠા છે. હમણાં આવે એટલે ટેમ્પોમાં બેસીને ફાઇનલ આવવાનું છે.
છઠ્ઠીનું ડેકોરેશન કરવા. તો હમણાં આવે એટલે અમે નીકળીએ. ચાલતા ચાલતા જ આવી છે. ભાર્ગવભાઈ ટેમ્પો લઈને આવી ગયા છે. ટેમ્પામાં બેસીને હમણાં નીકળીશું. ફાઈના ઘરે બ્લોગ ન કર્યો કારણ કે શરમ આવતી ભાઈ પહેલું વહેલું છે કે નવું છે કે નહીં. શરમ આવતી એટલે બ્લોગ નથી કર્યો. અને કામ પતી ગયું છઠ્ઠીનું નીકળી સોસાયટીમાં બહાર નીકળ્યા છે. ભાર્ગવભાઈએ ઉદયનમાં કંઈક સામાન મગાવ્યો છે. હું મગાવ્યો છે ને એની ખબર નથી આપણને. હવે એ ટ્રાન્સપોર્ટમાં આવી તો જોશે કે હમણાં જેવા આપણે લેવા જ આવી છે. ત્યાં જઈને જોઈએ આપણે એમાં શું છે. ભાર્ગવભાઈ એમ કહે છે બહુ મસ્ત વસ્તુ કંઈક મગાવી છે પણ શું છે અમને નથી ખબર. સરપ્રાઈઝ છે બધા માટે, તમારી માટે, અમારી માટે. ભાર્ગવભાઈ શું કહેવાનું છે તમારે? ત્યાં જઈને ખબર પડશે. હાલો ત્યાં ટીવીએસના શોરૂમમાં આવ્યા છીએ. ભાર્ગવભાઈની ગાડી છે એની એસેસરીઝ થોડી ઘટે છે. એ મગાવી હતી હજી આવી છે કે નથી આવી પૂછવા માટે. કેમ છું ભાઈ એસેસરીઝ આવી છે? ક્યારે આવશે? એ લોકોએ કીધું ભાર્ગવભાઈ અમે ફ્લાઇટમાં નથી મગાવ્યું. આવતા વાર લાગશે. શેમાં મગાવી છે? મારા ખ્યાલથી તો લાગે છે સાયકલમાં આવશે. વાર લાગશે. ટ્રાન્સપોર્ટ વાળા ત્યાં પહોંચી ગયા છીએ. ભાર્ગવભાઈ ઓર્ડર કર્યું છે જોઈએ શું આવ્યું છે. આવડું બોક્સ છે આ. આમાં છે જે એવું છે રાજકોટથી એવું છે. પાર્સલને એવું ભરી દીધું છે. ટેમ્પામાં અને ત્યાં જઈને અનબોક્સ કરશું કે અંદર હું નાખેલું છે મગાવ્યું છે ભાર્ગવભાઈ. સરપ્રાઈઝ છે મને પણ નથી ખબર હું આવ્યું છે. અને રાજકોટથી એવું છે તો રાજકોટવાળા વિડીયો જોતા હોય તો કમેન્ટ કરજો ભાઈ. આપણા દીપેશના સ્ટોલે પહોંચી ગયા છીએ. કુરિયર આપણે અહીં ખોલ નાખવાનું છે હવે આડું અમે કાપ્યું પાછું આડું કાપ્યું એને. હાલો આપણે જોઈએ હવે નેવિલે શું ખોલ્યું છે અને અંદર શું નીકળે છે. તો નેવિલભાઈ તમને શું લાગે છે અંદર શું છે? ફ્લાવર દેખાય મને. ફ્લાવર દેખાય તો હું હરક પદુરા થઈને તમને રસ્તા પર હું તમને એવું થયું તમે રસ્તા વચ્ચે બધું ખોલાવરાયું. જો હરક પદુરા થઈને આ બધું ખોલ્યું એને. આજનો આ બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો. એન્ડ મજા આવી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે આવતા બ્લોગમાં. સીતારામ.